અમદાવાદથી સમાચાર અમદાવાદમાં 5 જન્યના પ્રગતિ કી ગાથા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ હાજર રહ્યા છે। વિકસિત ભારત વિકસિત ગુજરાત પર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના વિચારો રજૂ કર્યા છે। ગુજરાતના વિકાસના પાયામાં પ્રધાનમંત્રી મોદીની દૂરંદેશી અને કુનેહ હોવાની તેમણે વાત કરી છે। સાથે તેમણે કહ્યું કે વીજળી, પાણી અને રસ્તા જેવી પાયાની સુવિધાઓને છેવાડાના વિસ્તાર સુધી પહોંચાડવા પાછળનો શ્રેય પ્રધાનમંત્રી મોદીને જાય છે। સાથે જ તેમણે કહ્યું કે ગુજરાત પ્રધાનમંત્રી મોદીના જ રસ્તા પર આગળ વધી રહ્યું છે। પ્રધાનમંત્રી મોદીના વિકસિત ભારત 2047ના સપના માટે આપણે સૌએ સાથે મળીને કામ કરવાનું છે। લાઇટ, રોડ, રસ્તા દરેકે દરેક સેક્ટરમાં માનનીય વડાપ્રધાનશ્રીએ ખૂબ દૂરંદેશી વાપરી અને દરેકનું આયોજન કર્યું છે અને ગુજરાત એમના જ બનાયેલા રસ્તા ઉપર ખૂબ સારી રીતે આપણે આગળ વધી રહ્યા છીએ। 2047માં જે માનનીય વડાપ્રધાનશ્રીનું વિકસિત ભારત બનાવ, તો વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને કામ કરવાનું। આજે એક પેડ માં કે નામ અને સ્વચ્છતા બે તો આપણા દરેકે દરેક, તમે ક્યાંક જાઓ તો તમારે કહેવું જોઈએ, હું જ્યાંથી મને માઇક મળે તો મારે માઇક મળે તો આ બે વસ્તુ તો કહેવી જ જોઈએ કે પાણી બચાવો, કેચ ધ રેન, એક પેડ માં કે નામ અને સ્વચ્છતા, આ ત્રણે ત્રણ આપણા સંસ્કારમાં જ આવી જવા જોઈએ, આપણા સ્વભાવમાં જ આવી જવા જોઈએ। તો જ આપણે વિકસિત ભારત તરફ આગળ વધી શકીશું। આ બધાની બેઝિક જરૂરિયાત છે।